જૂનાગઢ જિલ્લામાં આજે કમોસમી વરસાદી માહોલ અને ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। માળિયાહાટીના પંથક શહેર સહિત આસપાસના જે આંબેચા, ગલોદર, વડાળા જેવા ગામો છે કે જ્યાં પણ અચાનક પડેલા વરસાદને પગલે ખેડૂતોના ચહેરા પર હવે ચિંતા છવાઈ છે। શિયાળાની ઋતુ અને તેમાં પણ ગરમીના પ્રચંડ તાપ બાદ પડેલા આ અણધાર્યા વરસાદે ખેડૂતોની મહા મહેનત પર પાણી ફેરવી દીધું છે। ખેડૂતો ખેતરમાંથી કાઢેલી મગફળી પાથરીને સૂકવવા મૂકી હતી અને ત્યારે કમોસમી વરસાદ વરસ્યો અને આ પાથરા ભીંજવી નાખતા હવે મગફળીના પાકની બગડવાની જે ભીતિ છે તે વ્યક્ત થઈ રહી છે। ખાસ કરીને માંગરોળ નજીકના ચોરવાડ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ નોંધાયો છે, સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને વાદળછાયું વાતાવરણ અને શરૂ થયેલા જે વરસાદે તાપમાનમાં ઘટાડો પણ કરી દીધો છે। વાતાવરણમાં આવેલા આ અણધાર્યા ફેરફારે એક તરફ ઠંડક તો આપી છે, પણ બીજી તરફ ખેડૂતો માટે મુશ્કેલી વધારી દીધી છે।